CRS પોર્ટલ ઉપર બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતમાં મહિનામાં 10 જૂના દાખલા નીકળતા આવેદનપત્ર અપાયું. રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાણપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિગતે વાત કરીએ તો રાણપુર ગ્રામ પંચાયતમાં જન્મ મરણના પ્રમાણપત્રો CRS પોર્ટલ પરથી દર મહિને માત્ર 10 જ નીકળતા રહ્યા છે. આ સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં ગ્રામ પંચાયતમાંથી જૂના જન્મ મરણના દાખલા માત્ર 10ની મર્યાદામાં જ નીકળતા હોવાથી અસંખ્ય અરજદારો પરેશાન થઈ રહ્યા છે. આ મર્યાદાને કારણે જરૂરી દાખલા મેળવવામાં વિલંબ થાય છે અને લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. રાણપુર તાલુકા યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારી HF ભુવાત્રાને આવેદનપત્ર આપીને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા અને અરજદારોની મુશ્કેલી દૂર કરવા માંગણી કરી છે. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પરમાર, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પરવેશભાઈ કોઠારિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ કટુંબરા તેમજ રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને રાણપુર ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં છે, તો રાજ્ય સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાણપુર ગ્રામ પંચાયતમાં લોકો જન્મ અને મરણના દાખલા માટે ધક્કા ખાતા હતા. આજે અમે અરજદારને પૂછ્યું કે તમે શું કામ આટલા માટે આ ધક્કા ખાવ છો એમ, તો અમને જાણવા એવું મળ્યું કે CSR પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મના કાઢવામાં આવે છે તેની સમય મર્યાદા 1 મહિનામાં 10ની જ હોય છે અને લોકોની અરજી રોજની 10થી 20 અરજી આવે છે. હવે માની લો રોજની 10-20 અરજી આવે તો મહિનાની 400 થી 500 અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી 10 જ તે, એટલે અરજદારને બહુ પારાવાર મુશ્કેલી પડે છે. અરજદાર ધક્કા ખાય છે અને આ CSR પોર્ટલમાં 10 જ દાખલા નીકળે છે. અમે TDO સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે, જેથી રાણપુરની પબ્લિક હેરાન ન થાય અને પરેશાન ન થાય તેવી અમારી માંગણી હતી. અને TDO સાહેબે અમને ખાતરી આપી છે કે ભાઈ હમણાં નવા કોઈક પરિપત્ર થયો છે એમાં 10ની સમય મર્યાદા છે, અમે તમારે હજુ ઉપર પહોંચાડશું અને આનું યોગ્ય નિરાકરણ લાવશું. હું માનું ત્યાં અંદાજે 400 થી 500 લોકો અરજી આવી પડી છે અને લોકો રોજના રોજ ધક્કા ખાય છે. લોકોને ખરેખર ખ્યાલ નથી કે આ શું કામ દાખલા નીકળતા નથી. લોકોને પંચાયત ઉપર રોષ હોય છે, પણ ખરેખર રાજ્ય સરકારના પોર્ટલમાં મહિનાની 10 જ જન્મ દાખલા નીકળે એવી સુવિધા છે.